ટોપ સ્ટોક્સની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી નીરજ અને તૃપ્તિ. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ પર ફોકસ રહેશે આજે? જી ગુડ મોર્નિંગ. અને આજના દિવસે સૌથી પહેલાં ભારતીય એરટેલની વાત કરીએ. પરિણામો અહીંયા આવતા દેખાયા છે. જો પરિણામો આમ પ્રાથમિક દ્રષ્ટિએ સારા છે, પરંતુ અનુમાન કરતાં થોડાક ઓછા છે, કારણ કે પ્રોફિટ અહીંયાથી 2.5% જેટલો ઘટ્યો છે. રેવન્યુમાં 3.5% વધારો છે. એબિટા 4% વધ્યા છે. માર્જિન અહીંયા 56.7%થી વધીને 57% પર રહેતા જોવા મળ્યા છે. આરપુમાં ક્વાર્ટર ઓન ક્વાર્ટર આપણને ઓલમોસ્ટ 1.25% ઉછાળો દેખાયો છે. એટલે એક આરપુની દ્રષ્ટિએ, સબસ્ક્રાઈબર એડિશનની દ્રષ્ટિએ એક સારો ગ્રોથ અહીંયાથી આપણને ભારતીય એરટેલમાં જોવા મળ્યો છે. અને 3 સૌથી મોટા પેરામીટર અહીંયાથી રહ્યા છે ભારતીય એરટેલના પરિણામના. એક તો આફ્રિકાનો બિઝનેસની અંદર સારો ગ્રોથ છે, બીજું હોમ બિઝનેસ અને સબસ્ક્રાઈબર એડિશન સારા છે, અને આરપુ અહીંયાથી વધતો જોવા મળ્યો છે. આ બધાનું મિશ્રણ આજે આપણને જોવા મળી રહ્યું છે. જોકે ખાસ કરીને એવું સારું પરફોર્મન્સ નથી આપી શક્યું જેટલું આપણને અપેક્ષા હતી, પરંતુ ઓવરઓલ પરિણામોમાં બહુ મોટી કોઈ નબળાઈ અહીંયાથી આપણને જોવા નથી મળતી. એટલા માટે જો જેફરીઝ બાયકોલ આપી રહ્યું છે અને 2575ના ટાર્ગેટ ભારતીય એરટેલ પર આપી રહ્યું છે, એટલે એના પર એક ખાસ કરીને અહીંયાથી ધ્યાન રાખવાની. એમના મતે બ્રોડલી જે પરિણામો છે એ એમના અનુમાન મુજબ આપણને બરાબર રહેતા દેખાયા છે. આ સિવાય આજના દિવસે તમારે ટાટા મોટર્સ પર નજર રાખવાની. અહીંયા આપણને ઓલરેડી છેલ્લા ઘણા સમયથી ખબર હતી કે આ ક્વાર્ટર એમના માટે નબળું જવાનું છે, કારણ કે નવેમ્બર મહિનાની અંદર તેમના JLRના યુનિટ પર જે પ્રકારે સાયબર અટેક થયો હતો એની અસર આપણને આવતી જોવા મળશે. આપણને ખબર હતું ને સ્ટોક એ જે તે સમયે રિએક્ટ પણ કરી ચૂક્યો છે. એ જ પ્રમાણે જુઓ, તમને પ્રોફિટની સામે લગભગ 233 કરોડની ખોટ થઈ છે. જોકે આવક અહીંયાથી આપણને વધતી જોવા મળી છે, 25.8% જેટલી, જે અનુમાનથી ઓછી છે. એબિટા લગભગ 7% જેટલા વધ્યા છે, 689 કરોડ પર છે, જે પણ એક અનુમાનથી ખાસ કરીને ઓછા છે. અને માર્જિન અહીંયા 4.5% પર રહેતા જોવા મળ્યા છે, 5.3%થી ઘટીને, જે પણ અહીંયાથી અનુમાનથી ઓછા છે. પરંતુ અહીંયા ડોમેસ્ટિક નંબર્સ જે છે એ ઘણા સારા રહેતા જોવા મળ્યા છે. JLRની અંદર થોડીક ચિંતાઓ છે, પરંતુ મેનેજમેન્ટની ગઈકાલની જે કમેન્ટ્રી આવી છે ખાસ કરીને JLR માટે એ ઘણી પોઝિટિવ છે. ને એવું કહી રહ્યા છે કે FY26માં તેઓ પોતાનું જે ગાઈડન્સ છે, ગાઈડન્સ અહીંયાથી મીટ કરી લેશે, ડિસ્પાઇટ ઓફ કે એમણે એક સાયબર સિક્યોરિટીને લઈને જે મોટા ડિસ્ટ્રપ્શન જોવા પડ્યા એને લઈને. જોકે અહીંયાથી એક મહત્ત્વની વાત એ પણ છે કે નવેમ્બર મહિનામાં તેમના પ્રોડક્શન જે હતા તે ફરી પાછા થઈ ગયા હતા, અને ઘણા બધા JLRના મોડેલ પણ એમણે બંધ કર્યા હતા. એ બધાની જ અસર અત્યારે આપણને નંબર્સની અંદર દેખાઈ રહી છે. જો એટલા માટે જો જેફરીઝ અંડર પરફોર્મ કોલ આપી રહ્યું છે, 310ના ટાર્ગેટ આપી રહ્યું છે, ચોક્કસથી ભલે આપણે આની એક અસર જે તે સમયે જોઈ લીધી હોય, પરંતુ આજે પણ તમને કદાચ ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલમાં થોડો ઘણો ઘટાડો આવી શકે છે. એટલે એના પર એક તમારે ધ્યાન રાખવું જોઈએ. ઘણા બધા વાયદા બજારના પરિણામો. હીરો મોટોકોર્પ 12% જેટલો નફો વધતો દેખાયો છે, અનુમાનથી થોડોક ઓછો છે. રેવન્યુ અહીંયાથી આપણને 20% જેટલી વધતી દેખાય છે, જે અનુમાનથી વધારે છે. એબિટા 1809 કરોડ પર 22% જેટલા વધ્યા છે, અનુમાનથી વધારે છે. માર્જિન 14.7%નું અનુમાન હતું, 14.7% પર છે, અને યર ઓન યર બેઝિસ પર માત્ર 20 બેઝિસ પોઈન્ટ જેટલા વધ્યા છે. એટલે દરેક જગ્યાએ અહીંયાથી સારો ગ્રોથ છે, સારો નંબર્સ અહીંયાથી આપણને રહેતા જોવા મળ્યા છે. વોલ્યુમ લેડ ગ્રોથ એક જોવા મળ્યો છે હીરો મોટોની અંદર, એટલે એના પર એક નજર રાખવાની છે. એક સારી તેજી તમને આજના દિવસે અહીંયા પણ કદાચ કન્ટિન્યુ થતી જોવા મળી શકે. બીજી તરફ કેન્સ્ટેકના પરિણામો આવ્યા. 15% જેટલો નફો વધ્યો છે, અનુમાન કરતાં ઓછો છે. રેવન્યુ 804 કરોડ પર છે, 21%નો વધારો, અનુમાનથી ઓછો આંકડો છે. એબિટા અહીંયા તમને 27% જેટલા વધતા જોવા મળ્યા છે, એ આંકડો પણ અનુમાનથી ઓછો છે. અને માર્જિન 14.2%થી વધીને 14.84% પર છે, જે પણ અનુમાનથી આંકડો ઓછો છે. એટલે જો વાર્ષિક ધોરણે તમે સરખામણી કરો તો ગયા વર્ષના આ ક્વાર્ટર કરતાં પરિણામો સારા છે, પરંતુ જેટલું અનુમાન બની રહ્યું હતું એ અનુમાન કરતા પરિણામો અહીંયાથી આપણને ઓછા જોવા મળ્યા છે. એટલા માટે JP મોર્ગન ખાસ કરીને થોડુંક બુલિશ છે અહીંયાથી, કારણ કે પરિણામો થોડા ઘણા એમના જે અનુમાનો હતા એની આજુબાજુ છે. એટલે JP મોર્ગન ઓવરવેટ રેટિંગ સાથે તમને અહીંયાથી 6100 અને જેફરીઝ બાય કોલ સાથે 5940ના ટાર્ગેટ તમને અહીંયાથી આપી રહ્યું છે. વેલ, આગળ વધીએ. નાયકાના પરિણામો આવતા જોવા મળ્યા. જુઓ, અહીંયા પ્રોફિટ 26 કરોડથી વધીને 66.3 કરોડ પર રહેતો જોવા મળ્યો છે. વાર્ષિક ધોરણે એક ઓલમોસ્ટ ડબલ કરતાં વધારે થયો છે. રેવન્યુ 26% વધ્યા છે. એબિટા અહીંયાથી 63% વધ્યા છે, અને માર્જિન 6.2%થી વધીને 8% પર અહીંયાથી રહેતા જોવા મળ્યા છે. એટલે દરેક
તબક્કે અહીંયા સારો ગ્રોથ આપણને જોવા મળ્યો છે અને ફેશન હોય કે એમનું જે બીપીસી સેગમેન્ટ હોય દરેકમાં એક સારો ગ્રોથ છે. એને લઈને જુઓ નોમુરા અહીંયાથી અપગ્રેડ કર્યો છે, બાય કોલ આપ્યું છે અને 305ના ટાર્ગેટ નાયકા માટે આપી રહ્યા છે. એટલે એક સારું ક્વાર્ટર અહીંયાથી નાયકા માટે પણ રહેતું જોવા મળ્યું છે. મહત્વનું હવે આજે મઝગાંવ ડોકના પણ પરિણામો છે. જુઓ 9% જેટલા, ખાસ કરીને પ્રોફિટ રેવન્યુની અંદર 15%નો વધારો, એબિટા 8.5% જેટલા વધ્યા, માર્જિન 26%થી ઘટીને 24.6% પર છે. એટલે માર્જિનને લઈને એક ચિંતા છે. બાકી ઓવરઓલ અહીંયાથી પરફોર્મન્સ ટોપલાઇનનું સારું છે. જોવાનું એ છે કે અહીંયાથી ખાસ કરીને તેમના એક્ઝિક્યુશન કેટલા મહત્ત્વના રહેતા જોવા મળ્યા છે અને ઓર્ડર બુકની અપડેટ પર એક ખાસ ધ્યાન રાખવાનું રહેશે. એટલે આ બંને આંકડાને લઈને કદાચ તમને આજે રિએક્શન આવતું જોવા મળે. બાકી ટોપલાઇનની અંદર આપણને એક સારો ગ્રોથ જોવા મળી શકે છે. બીજી તરફ અસ્ટ્રાલના પણ પરિણામો આવ્યા. જુઓ અહીંયા પરિણામો થોડાક નબળા એ પ્રમાણે છે. પ્રોફિટ 5.5% જેટલો ઘટ્યો છે, રેવન્યુમાં 10%નો વધારો છે, એબિટા લગભગ 8% જેટલા વધ્યા છે, પરંતુ માર્જિન 15.7% હતા ગયા વર્ષે આ ક્વાર્ટરમાં, અત્યારે 15.4% પર છે. એટલે પ્રોફિટ અને માર્જિનનો આંકડો થોડોક અહીંયાથી ઘટતો દેખાયો છે. બાકી રેવન્યુ અને એબિટાની અંદર કોઈ બહુ મોટી ચિંતા અહીંયાથી નથી. તો કે વોલ્યુમ ગ્રોથ અહીંયાથી સારો રહેતો જોવા મળ્યો છે અને કંપની માર્કેટ શેર ફરી પાછો ગેઇન કરી રહી છે, એ કે પોઝિટિવ છે. એટલા માટે જેપી મોર્ગન અહીંયાથી ઓવરવેટ કોલ સાથે 1730ના ટાર્ગેટ આપણને આપી રહ્યા છે. છેલ્લે વાત કરી લઈએ આરવીએનએલની. ખૂબ સારી તેજી આપણે બજેટ પહેલાં જોઈ લીધી હતી, પરંતુ અહીંયા ઓપરેશનલ પરફોર્મન્સ નબળું છે. ટોપલાઇનમાં પ્રોફિટ 3.7% વધ્યો છે, રેવન્યુ 2.5% વધ્યા છે, એબિટા લગભગ 8% જેટલા ઘટ્યા છે અને માર્જિન 5.2%થી ઘટીને 4.7% પર છે. એટલે કદાચ ઓપરેશનલ પરફોર્મન્સને લઈને તમને આરવીએનએલ પર થોડોક દબાણ આવતું જોવા મળી શકે. એટલે આ બધા પરિણામો છે જેના પર નજર રાખવાની. ખાસ ભારતીય એરટેલ, ટાટા મોટર્સ આ બંનેમાં આજે રિએક્શન કેવું આવે છે એના પર એક ફોકસ રાખવાનું રહેશે. પરંતુ આ સિવાય પણ ઘણા બધા સ્ટોક્સ. તૃપ્તિ, તમારી ખાસ ક્યાં નજર? નીરજ, હું શરૂઆત ખાસ કરીને રિઝલ્ટથી કરીશ. તો એલઆઈસીના ખૂબ જ અહીંયા પોઝિટિવ નંબર્સ આપણને Q3 માટે આવતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને અગર કંપનીના નફાની અગર જો હું વાત કરું છું તો અહીંયા 11,056 કરોડની સામે વાર્ષિક ધોરણ આપણને 12,958 કરોડ પર આપણને નફો જે છે આવતો જોવા મળી રહ્યો છે. નેટ પ્રીમિયમ આવકની અગર જો વાત કરશું ત્યાં પણ ખૂબ જ શાનદાર નંબર્સ જોવા મળી રહ્યા છે. 1.25 લાખ કરોડ પર આપણને પ્રીમિયમ આવક જે અહીંયા આવતી જોવા મળી રહી છે. ગ્રોસ એનપીએ અહીંયા ઘટ્યા છે QOQ ધોરણે 1.31%ની સામે 1.34%ની સામે આપણને ઘટીને 1.31% પર આપણને નેટ ખાસ કરીને તેમના ગ્રોસ એનપી અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને તેમની સોલ્વન્સી રેશિયોની વાત કરશું ત્યાં પણ એક સારો આપણને ગ્રોથ જોવા મળ્યો છે અને તે લગભગ 219% પર વાર્ષિક ધોરણે આપણને નંબર્સ અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. એલઆઈસીના ડેફિનેટલી પરફોર્મન્સ તો કન્ટિન્યુ સારું કરી જ રહ્યું છે, પરંતુ હવે રિઝલ્ટ પણ અહીંયા ખૂબ જ સારા અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. અને ખાસ કરીને જેપી મોર્ગન તરફથી પણ અહીંયા આપણને ઓવરવેટ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક અહીંયા તેમને ₹1200 પ્રતિ શેર કર્યા છે. તેમને આવનારા સમયમાં પણ ખાસ કરીને ટોપલાઇન ગ્રોથ છે જેમાં તેઓ સારા રિકવરીની પણ અપેક્ષા હજી વધુ રાખી રહ્યા છે. એટલે ખાસ કરીને એક પોઝિટિવ નંબર્સ અને પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટની ઇમ્પેક્ટ આજે કદાચ આપણને એલઆઈસીના કાઉન્ટર પર જોવા મળી શકે. ત્યારબાદ ભારતીય હેક્સાકોમ પર નજર કરશું. અહીંયા કંપનીનો નફો જે છે લગભગ અહીંયા આપણને 82% આસપાસ અહીંયા વધતો જોવા મળી રહ્યો છે. આવકના ફ્રન્ટ પર પણ આપણને પોઝિટિવ નંબર્સ જોવા મળ્યા છે. 5%થી વધીને લગભગ આપણને 2,360 કરોડ પર અહીંયા આપણને આવક વાર્ષિક ધોરણે આવતી જોવા મળી રહી છે. એપિટાસ અને માર્જિનના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ બંને તરફથી જ એક પોઝિટિવ નંબર્સ છે. એબિટા લગભગ 9% વધ્યા છે અને માર્જિનના ફ્રન્ટ પર નજર કરશું તો 51.2%થી વધીને 53% આપણને 2% પર માર્જિન્સ જે છે અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. ખૂબ જ પોઝિટિવ નંબર્સ અહીંયા આપણને ભારતીય હેક્સાકોમના અહીંયા જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને જેફરીઝ તરફથી પણ અહીંયા આપણને ખરીદારીની સલાહ જોવા મળી રહી છે. લક્ષ્યાંક તેમને ₹2,110 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીની આવક લાઇન રહી છે અને ખાસ કરીને તેમનું એવું કહેવું છે કે એક મહિનામાં કંપનીના જે સ્ટોકમાં થોડો ઘટાડો આવ્યો છે તેને કારણે કરીને રિસ્ક રિવોર્ડ અહીંયા હવે તેમને એક ફેવરેબલ લાગી રહ્યું છે. એટલે એક પોઝિટિવ રિપોર્ટ અહીંયા આપણે ગણી શકાય. એની પરિણામ પણ સારા આવ્યા છે. ત્યારબાદ બર્જર પેઇન્ટ્સ પર નજર કરી લઈએ. ખૂબ જ નેગેટિવ નંબર્સ છે. ખાસ કરીને રેવન્યુને બાદ કરતા તમામ નંબર્સ અહીંયા નેગેટિવ જોવા મળી રહ્યા છે. નફાના ફ્રન્ટ પર અગર જો નજર કરશું તો 8% વાર્ષિક ધોરણે આપણને નફો અહીંયા ઘટતો જોવા મળી રહ્યો છે. આવકના ફ્રન્ટ પર નજર કરશું ફ્લેટ નંબર્સ કહી શકાય. 2,984 કરોડ પર અહીંયા આપણને આવક આવતી જોવા મળી રહી છે. એપિટાના નંબર્સ પર નજર કરીએ ફ્લેટ છે પરંતુ નેગેટિવ નંબર્સ છે. 471 કરોડ પર આપણને એબિટાસ જે છે અહીંયા આવતા જોવા મળી રહ્યા છે, જ્યારે 472 કરોડ આપણને લાસ્ટ યર આપણને નંબર્સ આવતા જોવા મળ્યા હતા. માર્જિનના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ અહીંયા આપણને નેગેટિવ સાઇડના નંબર્સ જોવા મળી રહ્યા છે. 15.86%ની સામે 15.78% પર આપણને માર્જિન્સ જે છે તે વાર્ષિક ધોરણે અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. એટલે બર્જર્સને લઈને એક નેગેટિવ નંબર્સ છે. પરંતુ અગર જો આપણે બ્રોકરેજની વાત કરશું તો નોમુરા તરફથી અહીંયા ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક તેમને ₹625
રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીના જીએનપીમાં સારો એક સુધારો જે છે જોવા મળી રહ્યો છે, પરંતુ સાથે તેમનું એ પણ કહેવું છે કે ઓપીએમ ગાઈડન્સ જે છે તે કંપની અહીંયા યથાવત રાખ્યું છે. એટલે આ કારણસર તેઓ એક અને રિસ્ક રેવોર્ડ પણ અહીંયા તેમને ખૂબ જ એક સારો લાગી રહ્યો છે. આ કારણસર તેમના તરફથી આપણને ખરીદારીની સલાહ જોવા મળી રહી છે, પરંતુ પરિણામ અહીંયા આપણને થોડાક નેગેટિવ જોવા મળ્યા છે. ત્યારબાદ ન્યૂઝ બેઝ પર નજર કરશું તો અહીંયા આજે અલ્ટ્રાટેક સિમેન્ટ ફોકસમાં છે, કારણ કે ઉત્તર પ્રદેશના અલીગઢ યુનિટમાં કંપનીએ પોતાની ક્ષમતામાં એક વધારો જે કર્યો છે. તેમને 2.7 MTPAની નવી ગ્રાઉન્ડિંગ ક્ષમતા અહીંયા તેમને શરૂ કરી છે, એટલે કુલ ક્ષમતા જે છે વધીને અહીંયા હવે આપણને 4.0 MTPA થઈ છે. અને ઓવરઓલ અગર જો રાજ્યની વાત કરશું તો રાજ્યની જે કુલ ક્ષમતા જે છે તે 13.1 MTPA સુધી પહોંચી ગઈ છે. એટલે ડેફિનેટલી અહીંયા ક્ષમતા વિસ્તાર કરવામાં આવ્યો છે, એટલે પોઝિટિવ સમાચાર આને આપણે ગણી શકાય. ફેડરલ બેંક પર નજર કરીએ. અહીંયા ખાસ કરીને ફેડરલ બેંકમાં હિસ્સો ખરીદવા માટે આરબીઆઈ પાસેથી એશિયા ટુ ટોપકો 13ને પોતાનો હિસ્સો ખરીદવા માટે, એટલે કે ફેડરલ બેંકમાં હિસ્સો ખરીદવા માટે મંજૂરી મળી છે. તેઓ 9.90% હિસ્સો જે છે 99%, એટલે લગભગ કહી શકાય કે 10%ની આસપાસનો હિસ્સો જે છે એટલે ઇક્વિટી હિસ્સો ખરીદવા માટે અહીંયા મંજૂરી મળી છે. સીસીઆઈ પાસેથી ડિસેમ્બર 2025માં ઓલરેડી મંજૂરી મળી ગઈ હતી, અને આ જે છે તે બ્લેક સ્ટોનની સબસિડરી કંપની છે. એટલે બ્લેક સ્ટોનને સીસીઆઈ પાસેથી જેમને પ્રસ્તાવ મૂક્યો હતો તેની મંજૂરી મળી ગઈ છે, અને હવે આરબીઆઈ પાસેથી પણ અહીંયા મંજૂરી મળતી આપણને જોવા મળી રહી છે. ફેડરલ બેંક ઓલ ટાઈમ લગભગ આમ આપણે જોઈ રહ્યા છે કે 52 વીક હાઈની આસપાસ કારોબાર પણ કરી રહ્યું છે, અને આજે જે સમાચાર આવ્યું છે જોવાનું રહેશે કે માર્કેટ આને કેવી રીતે રિએક્ટમાં લે છે. ત્યારબાદ નજર કરશું જેકે પેપર માટે. અહીંયા કંપની જે છે તે રોકાણ કરવા જઈ રહી છે લગભગ 500 કરોડનું. તેઓ હાઇબ્રિડ રિન્યુએબલ પાવર પ્લાન્ટ શરૂ કરવા માટે કંપની જે છે તે 500 કરોડનું અહીંયા રોકાણ કરશે. આ એક આને આપણે એક પોઝિટિવ સમાચારમાં કાઉન્ટ કરી શકાય. ત્યારબાદ નજર કરશું એશિયાના હાઉસિંગ પર. આસિયાના હાઉસિંગની માટે અહીંયા એક પોઝિટિવ સમાચાર છે. કંપનીએ અહીંયા અધિગ્રહણ કર્યું છે. તેમને મહારાષ્ટ્રના રાયગઢમાં એક મોટા પ્રોજેક્ટ માટે તેમને 8.83 એકર જમીનનું અહીંયા તેમને અધિગ્રહણ કર્યું છે, જેમાં તેઓ સિનિયર લિવિંગ પ્રોજેક્ટ જે છે તે ડેવલપ કરશે. અને જે પૂરો પ્રોજેક્ટ છે જેમાં ખાસ કરીને 4.50 લાખ સ્ક્વેર ફીટ જેટલી જે જગ્યા છે જે તેને સેલ્સ કરવા પણ કંપનીને મળશે. એટલે ડેફિનેટલી આ કાઉન્ટર ખાસ એક પોઝિટિવ અહીંયા આપણને સમાચાર જોવા મળી રહ્યા છે, પરંતુ જોવાનું રહેશે કે આજે બજાર આને કેવી રીતે રિએક્ટ કરે છે. અને છેલ્લે નજર કરશું સિપ્લા માટે. સિપ્લા માટે મારી પાસે અહીંયા નેગેટિવ સમાચાર જોવા મળી રહ્યા છે. ખાસ કરીને કંપનીને ટેક્સ વિભાગની એક તપાસ ખાસ કરીને તેમના જે કામગીરી જે છે તેમની ઓફિસો છે તેના પર એક તપાસ અહીંયા જારી કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં ટેક્સ વિભાગે કંપનીના કેટલાક પ્લાન્ટ્સ ઉપર, ઓફિસ ઉપર તેમને અહીંયા સર્ચ અને તપાસ જે તે શરૂ કરી દીધી છે. પરંતુ અહીંયા કંપનીએ પોતાનું સ્ટેટમેન્ટ પણ આપ્યું છે કે આ તપાસની કોઈ પણ ફાઇનાન્શિયલ ઇમ્પેક્ટ જોવા નહીં મળે. પણ ઓવરઓલ આપણે ઘણા સમયથી જોઈએ છે કે સિપ્લા પર ઘણા બધા આપણે ઉતાર ચઢાવ જોયા છે. હવે આજે એક નેગેટિવ સમાચાર છે, તો જોવાનું રહેશે કે બજાર આને હવે કેવી રીતે કાઉન્ટ કરે છે. પરંતુ ઓવરઓલ થોડુંક દબાણ આજે કદાચ જોવા મળી શકે. એટલે ચાલો ડેફિનેટલી ઘણા બધા રિઝલ્ટ્સ પણ છે, ન્યૂઝ બેઝ પણ છે, જે મારા તરફથી ને નીરજ તરફથી અહીંયા અમે પ્રેઝન્ટ કર્યા છે, તો દરેક પર આજે આપણને એક્શન જોવા મળી શકે છે. જી